આજે આપણે એક એવો વિડીયો લઈને આવ્યા છીએ કે ટોર્ચ બત્તીમાંથી ડ્રાય સેલ રિમૂવ કરીને લિથિયમ સેલ ઇન્સ્ટોલ કરવાનો છે। તો સૌથી પહેલાં આપણે જોઈ શકો છો આ ડોબા બેટરી। સૌથી પહેલાં આપણે બત્તીને ઓપન કરી નાખી, અંદરથી બધું મટીરિયલ રિમૂવ કરી નાખી, ટ્રાન્સફોર્મ વાયરિંગ રિમૂવ કરી નાખીએ છીએ। આપણે આ બધું અત્યારે કાઢી નાખી છીએ, કોયલ ટ્રાન્સફોર્મ। બાર ડ્રાય બેટરી ખરાબ જલ્દી થઈ જાય એટલે આપણે લિથિયમ સેલનો ઉપયોગ કરવાનો છે। તો કોયલ આપણે ઓપન કરી નાખી છે। સોકેટ કાપી નાખ્યા છે, બધું વાયરિંગ કાઢી નાખવાનું છે। પાછળનું ઢાંકણ ઓપન કરીને અંદર આપણે હવે બેટરીને સોલ્ડર કરી નાખી, પછી અંદર બેટરી આપણે ફિટિંગ કરી નાખી। 6 વોટની લિથિયમ ડબલ સેલ જોઈન્ટ કરેલા છે મિત્રો, BMS કે સાથ BMS અંદર જોઈન્ટ કરી નાખ્યું છે। હવે સોલ્ડર કરી નાખ્યું છે। હવે આપણે સ્લીવ વડે વાયર ઉપર શોર્ટ સર્કિટ ન થાય એટલે માટે રિમૂવ કરી નાખીએ છીએ। ચાલો અંદર આપણે બેટરીને માપ સાઈઝ કરીને ઇન્સ્ટોલ કરી નાખી, જેથી કરીને ડબલ સાઇડ ગન ટેપ વડે ચિપકાવી દઈએ એટલે બેટરીને રિમૂવ ન થાય, શોર્ટ સર્કિટ ન થાય। ટેપને નીચે ચિપકાવી દઈએ, ડબલ ગન વાળી ટેપ છે। ફિટિંગ સંપૂર્ણ થઈ ગઈ છે। હવે આપણે અંદર વાયરિંગ કરવાનું છે। આપણે ડ્રીલ મશીનથી ચાર્જિંગનો પોઈન્ટ ઇન્સ્ટોલ કરવાનો છે, એટલે હોલ કરી લઈ ડ્રીલ મશીન। સોકેટ ફિટિંગ કરી નાખી એટલે અહીંયાથી આપણે ચાર્જિંગ પોઈન્ટ 5 વોલ્ટનું ચાર્જર આવે, 5 વોલ્ટનું ચાર્જરથી આ બેટરી ચાર્જિંગ કરી શકો આસાનીથી। મિત્રો ચાર્જિંગ ચાલુ થઈ ગયું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું છે, વાયરિંગ A to Z।